हेलो गाइस, हमारे इधर खेलने के खेत में पेल हमारा काका केदार से पेली बाजू डूंगर जन हनुमान तरगढ़ डैम तो हेलो एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग। तो गाइस बधाने गुड मॉर्निंग, जय महाकाળી માં। તો અત્યારે હું છું બોડેલી ગામડે। તો જસ્ટ હું ખાલી 2-3 દિવસ ફરવા માટે આવેલો સ્પેશિયલ અહીંયા ગામડે। તો ગામડે છું અને સાંજે જવાનું છે આપણે કોસંબા, એટલે કાલથી આપણું રૂટીન ચાલુ। તો ચાલો હવે ગામડામાં છે તો થોડું ઘણું બતાવીએ। તો ચાલો આજનો વ્લોગ સવારમાં વાગ્યા છે 9। ચાલો કર્યો છે તો અમારા દાદીનું બતાડું। અત્યારે વાગ્યા છે સવારના 9 અને આ છે મારા દાદી। દાદી અમારા ઘરના ડોન છે, ડોન। દાદી કે એમ જ થાય કેમ દાદી? ફરતા ફરતા આવી ગયો છું ખેતર ને ખેતરમાં ચાલે છે મકાઈમાં પાણી વારવાનું કામ। ને અમારા દાદા પાણી વારે તો ચાલો તમને બતાવું। જો ગાઈસ આ છે અમારું ખેતર, ને આ બાજુ ચાલે છે પાણી વારવાનું। જો તમને બતાવું છે ત્યાં કૂવામાં, પેલી બાજુ કૂવો છે, જોઈ શકો છો। હા અમારા દાદા પાણી વારે છે ખેતરમાં। જો સવારમાં આવીને એ ખેડૂત પુત્ર પેલું પાણી આવે છે। મકાઈના ડોળા થોડા ઘણા મોટા થઈ ગયા છે, હવે થોડીક વાર લાગશે, મહિનો કાં તો 15-20 દિવસ પછી મકાઈ તૈયાર થઈ જશે, બાફીને ખવાય એવી। તો ચલો ખેતર બતાવું તમને, ગામડાનું બધું કલ્ચર। આ છે મશીન, આનાથી પાણી ખેંચવામાં આવે છે અને પેલો અમારો કૂવો, અહીંયાથી પાણી જાય છે આ બધું ખેતરમાં, જોઈ શકો છો તમે। ગાઈસ આ નાની નાની તુવેર, પેલી મોટી તુવેર, એની તુવેર લાગે છે ને આ બધું મકાઈ, પેલા અમારા કાકા। તો ગાઈસ તમારો ભાઈ ફરતો ફરતો આવી ગયો છે બીજા ખેતરે। તો અહીંયા બધા છે પબ્લિક, તમને બતાવું પ્રિયાંશ લોકો છે, મારો કાકાનો છોકરો। તો ચાલો બતાવું, હા છે અમારું ખેતર ને માહોલ બતાવું તમને કેવો છે અહીંયાનો। નજીક આજુબાજુ ડુંગર છે, વચ્ચે હરિયાળી હરિયાળી। તો ગાઈસ કાચબો પેલા કૂવામાં બી દેખાયો, અહીંયા બી દેખાયો, હા જો देखायो ઓય અંદર કૂવામાં આટલો। ગાઈસ આ કેદાર છે પેલી બાજુ ડુંગર, હા ડુંગર છે, અહીંયાથી જવાય છે જન હનુમાન तरगढ़ ડેમ, બીજું ઘણું બધું છે અંદર જોવા માટેનું। આ બાજુ બધા ડુંગર, બીજા આ બાજુ ડુંગર, ફરવાનું ઘણું બધું છે પણ અમે જતા જ નહીં કોઈ દિવસ આ બાજુ। બહારની પબ્લિક જોવા માટે આ બાજુ આવશે ને અમે બહાર જઈએ છીએ, આવશે અમારા જોડે। હાર્દિક હાય એમ કે हाय હાય ગાઈસ। हाय गाइस, गाइस અહીંયા છે વાલર પાપડી, હા જોઈ શકો છો, થોડે છે અમારા મમ્મી ને આ અમારું ખેતર, કૂવો, પેલું નાનકડું ઘર, આ મશીન। प्रियांश। तो गाइस हमारे प्रियस भाई आ गया थे, ये इसका भाई, ये 2 भाई, दोनों तबाही। हेलो गाइस, हेलो गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। एम के गाइस एम के हेलो गाइस, हमारे इधर खेलने के खेत में कुछ देखने के लिए। क्या देखने के लिए? हे बोलने ओए हेलो, हम तो खेत देखने आए तो जो गाइस काच बोल भी सही है बेजना। ए नंजी, ओ नंजी हेलो गाइस, हां जो
ગાઈસ ખેતરમાં દૂધી છે, રીંગણા છે, મરચાં છે, કપાસ છે, પછી ઘણું બધું છે, તુવેર છે. તો આ જો મરચાં બતાવું તમને. આમાંથી મરચાં 40 કન ગયા છે. અમે મૂકી દીધું એક થેલી બીજી પેરે. ધવણા છે, મેથી જો મેથીની ભાજી. ગાઈસ અત્યારે વાગ્યા છે 4:30. તો તમારો ભાઈ પહોંચી ગયો છે વડોદરા રેલવે સ્ટેશન. જોઈ શકો છો તમે. મને આવે છે ખતરનાકની ઊંઘ. તો વ્લોગ લીધા નહીં બરાબર, ક્લિપ લીધી નથી. તો ચાલો હવે સ્ટેશન પર તો ભાઈ ટ્રેન અમારી વહેલી મુકાતી નહીં, બસ એ જ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો ચાલો 2 થી અડધો કલાક પણ નહીં, રોજ ઇન્ટરસિટી કેટલા વાગે મુકાય છે. તો ચાલો જોઈ શકો છો ગાઈસ પ્લેટફોર્મમાં કામ ચાલે છે, હજુ 17 તારીખ સુધી આવું જ છે. ગાઈસ આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર આવે છે. તો ચાલો હવે ક્રોસ કરીને પેલી બાજુ જઈએ, કેમ કે આ બાજુ તો આવી ગયો છું પેપર. તો ચાલો પાછો ટ્રેન જાય. લેટ્સ ગો. હવે ડાયરેક્ટ આપણે જોશમાં જઈને ચાલુ કરીએ, કેમ કે ભાગા થોડું બહુ ખતરનાક થશે અહીંયા ટ્રેન આવશે એટલે. તો ચાલો.